નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા ગામે બળિયાદેવ મંદિરથી વણકર સમાજના સ્મશાન થઈ ચૌહાણવાસ તરફ જતો માર્ગ બિસ્માર હાલતમાં, ગ્રામજનોમાં ભારે રોષ। જંબુસર તાલુકાના કહાનવા ગામે બળિયાદેવ મંદિરથી વણકર સમાજના સ્મશાન થઈ ચૌહાણવાસ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના સતત ધોવાણને કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે, તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। આ રસ્તેથી દરરોજ શાળાએ જતા નાના બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ અને પાણીના કારણે બાળકોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે। ઉપરાંત ખેડૂત ભાઈઓ, પશુપાલન સાથે જોડાયેલા લોકો તેમજ અન્ય ગ્રામજનોને ખેતીના કામકાજ અને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી માર્ગના સમારકામ અથવા નવા રસ્તાના નિર્માણ અંગે કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। કહાનવા ગામના ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના હોદ્દેદારોને આ માર્ગનું તાત્કાલિક નિરીક્ષણ કરી વહેલી તકે મજબૂત અને પાકું રસ્તો બનાવવાની કાર્યવાહી હાથ ધરવા અપીલ કરી છે, જેથી શાળાના બાળકો, ખેડૂત ભાઈઓ, પશુપાલકો અને ગામ લોકોને પડતી મુશ્કેલીઓનું કાયમી ઉકેલ આવી શકે। સંદેશ ફાસ્ટ ન્યૂઝ તંત્રી નરેશ સોલંકી સાથે રિપોર્ટર જસુકી પરમાર। કહાનવા ગામે બળિયાદેવના મંદિરેથી ધરમપુરા જતી નદીમાં ફૂલ પાણી ભરાવા જતા બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરપંચો ઘરે વોટ લેવા આવે છે અને મોટા વચનો આપે છે કે અમે તમને રોડ બનાવીશું કે આ બનાવીશું તે બનાવીશું, પણ જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે કોઈ ભરવા હરખું પણ આવતું નથી। તેથી ઉપલા અધિકારીઓને જાણ કરવું છે કે વહેલી તકે રસ્તાનું નિરાકરણ લાવે।